વર્ષ 1971માં નિર્માણ થયેલો બિલીમોરા અંબિકા નદીનો પુલ ધસમસતા પૂર સામે 5 દાયકાથી ઝીંક-ઝીલી કાળક્રમે જર્જરિત બન્યો છે. બિલીમોરા અમલસાડ વચ્ચે સ્મશાન ભૂમિ નજીક અંબિકા નદી ઉપર જૂના પુલની લગોલગ 39 કરોડ 73 લાખના ખર્ચે નવા પુલનું રવિવાર સવારે કેન્દ્રીય જળમંત્રી સી.આર. પાટીલ, ધારાસભ્ય નરેશ પટેલ અને ધારાસભ્ય રાકેશ દેસાઈ સહિત મહાનુભાવોની ઉપસ્થિતિમાં ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. ઘડિયાળને કાંટે ધમધમતા કોસ્ટલ હાઇવેના ટ્રાફિકને જોતા જૂના સાંકડા પુલ લગોલગ ઊંચો અને પહોળો પુલ બનતા ટ્રાફિકની સમસ્યા હળવી બનશે. સરકારમાં ગણદેવી ધારાસભ્ય નરેશ પટેલની રજૂઆત ફળદાયી રહી હતી. બિલીમોરા તરફ 18 મીટર અને અમલસાડ તરફ 240 મીટર લંબાઈ અને 13 મીટર પહોળા એપ્રોચ સાથે કેરેજ, પ્રોટેક્શન વોલ અને ફૂટપાથની જોગવાઈ સાથે અંબિકા નદી પર મેજર બ્રિજના ખાતમુહૂર્તને પગલે કાંઠા વિસ્તારમાં આનંદ વ્યાપી ગયો હતો. બિલીમોરાથી સંવાદદાતા અશોક જોશીનો રિપોર્ટ.